નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના જાદર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ 4 લાખની લાંચ લેતા એસીબીને જોઈ જતા ફરાર થઈ ગયા હતા. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના જાદર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પિયુષ પટેલ અને રમેશજી રાઠોડે અરજી પરત ખેંચવાના નિકાલ માટે 10 લાખની માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય એસીબીમાં ફરિયાદ કરી હતી. જેના આધારે એસીબીની ટીમે હિંમતનગર ઈડર હાઈવે પર આવેલી એક હોટલ પાસે છટકું ગોઠવ્યું હતું. ત્યારે હેડ કોન્સ્ટેબલ પિયુષ પટેલ અને રમેશજી રાઠોડ લાંચની રકમ લેવા આવ્યા હતા. તેમની 4 લાખ લેતા એસીબીની ટીમને જોઈ ગયા હતા અને કારમાં ફરાર થઈ ગયા હતા. એસીબી હેડ કોન્સ્ટેબલ પિયુષ પટેલ અને રમેશજી રાઠોડ વિરુદ્ધ તપાસ હાથ ધરી છે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.